युक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 25 ऑगस्ट 2013 श्रीमद राजचंद्र वचनामृतजी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 679 नो आपणो स्वाध्याय चालू है। छठा प्रश्नना समाधान में सद्गुरुदेव केवल ज्ञानना स्वरूपनो विचार आपे छे। केवल ज्ञानना स्वरूपनो विचार तो दुर्गम्य है। सामान्य कक्षाना जीवो ए अवस्था ने समझी न सके, ग्रहण पण न करी सके। छतां परम कृपाळु देवे जिज्ञासु जीवो छे, सत्संगी छे, मुमुक्षु छे, एमनी इच्छा छे एज एमनुं सामर्थ्य छे। जीवनी जिज्ञासानु बळ जेटलुं छे तेटला प्रमाणमां सत्य परिणमित थाय। सत्य सत्य छे एटले एने न समजाय, पण एनी जिज्ञासानु बळ होय तो समजाय। अहींया सौभाग, डुंगरसिंहभाई वगैरे एवा मुमुक्षुओ छे जे तीव्र मुमुक्षु छे। एमने अहींया पाछुं ए वात मूके छे के केवळ कोटी छे के शुं। एનું समाधान आपता कहे छे कि शास्त्रनी व्याख्यामां क्यांक विरोध आवे छे, पण छतां बधा पासाने विचारता केवळ ज्ञान अंगेनुं जे थोड़ुं समाधान ए कहे छे ए बधा विरोधो दर्शावीने समाधान लखवुं तो अशक्य छे। हाल तरतमां बनवुं अशक्य छे। छतां संक्षेपमां समाधान समुच्चयार्थ एटले બધા જ પાસાઓથી, બધા જ દ્રષ્ટિકોણોથી, બધા જ અર્થનો સમુચ્ચય અર્થ, એકંદર અર્થ, એકત્રિત અર્થ એ અમે સંક્ષેપમાં આ પ્રમાણે જણાવીએ છીએ। સમજવા પ્રયત્ન કરવો। આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે। સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે अत्यंत शुद्ध ज्ञान स्थिति प्रगटवा योग्य छे। ते स्थिति में जे कई जाणी शकाय ते केवल ज्ञान छे अने ते संदेह योग्य नथी।
એટલી વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં કેવળ જ્ઞાનની આપી છે, પણ પરમ કૃપાળુ દેવે જે સમજણ આપી છે એકદમ સરળ, સાદી, સીધી, જરા ઉપયોગ મૂકીને એકાગ્રતા રાખીને સમજવા પ્રયત્ન કરીએ તો આપણે એનો અવબોધ થઈ શકે છે. આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન છે. જીવનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સ્થિતિ એટલે એ જ્ઞાનમાં પર પદાર્થનો, પર સંગનો, પર સંયોગનો, પર સ્થિતિનો, પર સંબંધનો કોઈ પણ જાતનો પડછાયો ન હોય, એની કોઈ અસર ન હોય. એ શુદ્ધ કુંદકુંદાચાર્ય ભગવંતે એને સ્વસમય કહ્યો છે. આનંદગંજીએ એને પરછાઈની પરબડી કહી છે. પરછાઈની જરા પણ આત્માના જ્ઞાનમાં કોઈની છાયા પડે તો પણ એ જ્ઞાન એટલા પ્રમાણમાં અશુદ્ધ છે. જે અંતિમ સંદેશમાં કહ્યું કે આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. મનની અંદરના વિચારનો, સંકલ્પ વિકલ્પનો, મનના વ્યાપારનો પડછાયો પણ જો આ જ્ઞાનમાં પડે તો પણ એ શુદ્ધ જ્ઞાન સ્થિતિ નથી. એ જ્ઞાન સ્થિતિમાં પોતાનો ગમો છે, પ્રીતિ છે, પોતાની પસંદગી છે, પોતાનો પક્ષ છે, પોતાની માન્યતા છે, પોતાનો આગ્રહ છે. બહુ જ સૂક્ષ્મતાએ વિચાર કરવો. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ એને શુદ્ધ જ્ઞાન કહે છે. એમાં પોતાના અભિપ્રાયનો અંશ પણ સંમેલિત થવા ન દેવો. એટલા ઉપયોગની જાગૃતિ જોઈએ. ઘણીવાર તો આપણે વસ્તુનો વિચાર પૂર્વગ્રહ સાથે જ કરીએ છીએ. આપણી માન્યતા છે એના અનુસાર વસ્તુનું મૂલ્યાંકન કરીએ છીએ. વસ્તુ જેમ છે તેમ સમજવા પ્રયત્ન કરતા નથી. પણ આમ જ છે એટલે પછી એને ઘટાડવા માટે જુદા જુદા તર્કોનો સહારો લઈએ છીએ. આ બધા જ પ્રયત્ન સ્વચ્છંદના છે, શુદ્ધ જ્ઞાન સ્થિતિ નથી. શુદ્ધ જ્ઞાન સ્થિતિની અંદર તો કે છે સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. શુદ્ધ જ્ઞાન સ્થિતિ ક્યારે પ્રગટે? સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે. આ રાગ દ્વેષ છે એ મનના વિભાવ પરિણામ છે, વિકાર પરિણામ છે. કોઈ પણ પદાર્થ પ્રત્યે લેશ માત્ર પણ રાગભાવ થવો અથવા દ્વેષભાવ થવો, એનો પક્ષપાત થવો, તો એ જ્યાં સુધી હોય એનો અત્યંત અભાવ થાય ત્યારે શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો આ વાત ઘણી રીતે સિદ્ધાંતના બાંધામાં સમજાવી છે, પરંતુ પરમ કૃપાળુ દેવનો એટલી કૃપા છે આપણા ઉપર, એટલી કરુણા છે. એમણે તો જુઠાભાઈને આ વાત સમજાવી દીધી હતી કે આત્મામાંથી રાગદ્વેષ ગયે કેવળ જ્ઞાન પ્રગટે. અને આત્મામાંથી રાગદ્વેષ ગયે એ જે સ્થિતિમાં હોય, જ્યાં હોય ત્યાં એને કેવળ જ્ઞાન પ્રગટે. આટલી સરળ વાતચીતની ભાષામાં, સંવાદની ભાષામાં સહજ રીતે રાગદ્વેષની જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. આપણે તો આ વાક્ય ભાષણની દ્રષ્ટિએ લઈએ છીએ. બોલવામાં બહુ મજા આવે અને બધાને જાણે કહેવાનું કે હું તો કેવો મહાત્મા છું. એના સૂક્ષ્મ ઉપયોગ ઉપર, એના અર્થ ગાંભીર્ય ઉપર આપણો લક્ષ્ય છે કે કેમ કોને ખબર. પણ અહીંયા કહ્યું છે કે એ મારો ધર્મ છે. અત્યારે પણ તમને એ કહું છું, જુઠાભાઈને 21 વર્ષની ઉંમર અને આગળ ઉપર પણ એ જ છે. આ જ્ઞાનીની વાણી પૂર્વા પર અવિરોધ છે. કંઈ 20 વર્ષે કંઈ કીધું ને પછી 32 વર્ષે કંઈ કીધું એ વાત નથી.
જ્ઞાન જ્ઞાન જ છે, સર્વકાળ જ્ઞાન છે, ત્રિકાળ એ જ છે. જેની વાત ફરે એ અજ્ઞાનીનું લક્ષણ છે કે મેં તમને આ કીધું હતું પણ 5 વર્ષ પહેલા કીધું હતું, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તો મારી સમજણ પરિસ્થિતિ અનુસાર છે, જ્ઞાન અનુસાર નથી. અને પરિસ્થિતિનો આધાર મનની ગમા અણગમા ઉપર છે, વાસ્તવિક યથાર્થ સ્થિતિ ઉપર નથી. પણ બહુ ઓછા જીવોને આવો ભેદ પકડાય છે પોતાની સમજણની અંદર કે મારો પણ પક્ષપાતપણું મુમુક્ષુની અંદરનું લક્ષણ એટલા માટે કૃપાળુદેવે આવ્યો કે પોતાના અવગુણો, પોતાના દોષ અપક્ષપાતપણે જ્યારે જોવાય એ મુમુક્ષુતાનું લક્ષણ છે, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. આપણામાં પણ ત્યારે મુમુક્ષુતા આવી કહેવાય કે જ્યારે આપણો દોષ પણ આપણે અપક્ષપાતપણે જોઈએ. એટલે કે છે કે રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. અને તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય, કઈ સ્થિતિ? રાગ દ્વેષનો આત્યંતિક અભાવ જ્યારે છે આત્મામાં, અને ત્યારે આત્માના જ્ઞાન સ્વભાવ વડે, જ્ઞાન ગુણ વડે જે કંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે અને તે સંદેહ યોગ્ય નથી. એમાં ભૂતકાળનું પણ જાણી શકાય, વર્તમાનનું પણ જાણી શકાય, અનાગતનું પણ જાણી શકાય. એની અંદર જગતના સર્વ પદાર્થો, લોકની સર્વ સ્થિતિ, પ્રત્યેક પદાર્થોની ત્રિકાળવર્તી પર્યાયો બધું જાણી શકાય. જ્યારે આત્મામાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષનો પરિણામ નથી ત્યારે. શ્રી ડુંગર કેવળ કોટી કહે છે તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી 500 કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. ડુંગરે કહ્યું છે કે આ કેવળ કોટી છે, એમાં કોઈને ભૂતકાળનું જ્ઞાન ન થાય, ભવિષ્યકાળનું જ્ઞાન ન થાય, પણ વર્તમાનમાં એ જે છે એમ વસ્તુ જાણે. અને એને એક શ્રેણી, કોટી એટલે એક શ્રેણી, એક કક્ષા, આ એને કહ્યું છે કે આ તો કેવળ કોટીથી એનો નિર્ધાર ડુંગર કરે છે. પણ કેવળ જ્ઞાનનો નિર્ધાર કેવળ કોટીથી કરવા યોગ્ય નથી. કદાચ ડુંગરના મનની અંદર આ 500 કેવડીની જે વાત આગમની અંદર આવે છે કે ભગવાનની સમીપે વર્તતા એવા કેવડીઓ એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણે, પણ એને ત્યારે અતીત અનાગત ભૂત ભાવિનું જ્ઞાન હોવું સંભવતું નથી. આ એક અવસ્થા છે. એની અવસ્થા, એને કોટી અથવા એક કક્ષા, એ શ્રેણી છે. પણ કેવળ જ્ઞાનમાં સંભવિત નથી. કેવળ જ્ઞાનમાં તો બધી જ વસ્તુ, બધી જ પર્યાયો જાણવી સંભવિત છે. એટલે કે છે કે જગતના જ્ઞાનનો લક્ષ્ય મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. કેવળ જ્ઞાનનો વિચાર જ્યારે જીવ કરે ત્યારે એને જગતના જ્ઞાનનો લક્ષ્ય મૂકી દેવો. આ સાચામાં સાચી યથાર્થ સમજણની રીત છે. આ રીત ન જાણીએ ત્યાં સુધી જગતના જીવો મહિમાથી વધારે જાણે છે. સાચી રીત એ છે કે જગતના જ્ઞાનનો લક્ષ્ય મૂકી દેવો. આપણને કેવળ જ્ઞાન એટલે કેટલું મહાન, કેવું ઊંચું, કેવું આ તો કે બધું જાણે, 3 કાળનું જાણે, બધી પર્યાયનું જાણે, આ જાણે, તે જાણે, ભગવાન આ જાણતા હતા, તે જાણતા હતા, એનું વર્ણન કરવામાંથી જ આપણે નવરા થતા નથી. ભગવાનને આ ખબર હતી. ઋષભદેવે કહ્યું હતું કે આ મરીચી છે 24મો તીર્થંકર થશે. આ કેવળ જ્ઞાન છે. આ કેવળ જ્ઞાન નથી. ભગવાન પણ એમ કહે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ અત્યારે નર્કના દળિયા બાંધે છે, પછી કે છે સદગતિ થશે, અને પછી કે છે કે મોક્ષે ગયા. એ કેવળ જ્ઞાન નથી. જગતના જ્ઞાનનું લક્ષ્ય એનું મૂકી દેવું. ક્યારે શું બને છે એ જ્ઞાની જે તે સમયે જે પર્યાયો છે, આ વાતને કૃપાળુદેવે બહુ સૂક્ષ્મપણે કીધી છે. અને ઘણા મુમુક્ષુ આવો પ્રશ્ન કર્યા જ કરે કે જગતનું અધિષ્ઠાન શું અને જ્ઞાનીઓના મત મતાંતર કેમ. કૃપાળુદેવે એક કહ્યું સ્પષ્ટ
કે જે સમયે જ્ઞાનીઓએ જગતને જેવું જોયું તેવું કીધું, આ કેવળ કોટી. કેમ કે જગત નિરંતર પરિવર્તનશીલ છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત પર્યાયો ઉપસ્થિત થયા જ કરે છે. અનંત ધર્માત્મક પદાર્થનું સ્વરૂપ છે અને પ્રત્યેક ગુણની અનંત પર્યાયો સમયે સમયે થયા કરે છે. તો જે સમયે એક જગત જોયું એ બીજી સમયે એ જગત નથી. માટે જગતના સ્વરૂપમાં મતાંતર છે અને જેણે જે સમયે જેવું જગત જોયું તેવું તેનું વર્ણન કર્યું. તો જગતના વસ્તુમાં જ્ઞાનીઓમાં મતાંતર કેમ છે? તો કે કેમ છે એટલા માટે કે એમણે તે સમયે જે સાંપ્રત પરિસ્થિતિ છે એ જેમ છે તેમ યથાવત જોયું અને લખ્યું અથવા કહ્યું. અત્યારે કહીએ કે ભાઈ અત્યારે સવાર છે, પ્રભાત છે, બરાબર છે. તો જગતમાં સદાય પ્રભાત નથી. બપોરે પૂછો તો કે આ મધ્યાહન છે અને સાંજે પૂછો તો કે સંધ્યા છે, રાત્રે પૂછીએ તો કે નિશા છે. કેમ મતાંતર છે દિવસના સ્વરૂપમાં? દિવસના સ્વરૂપમાં કોઈ મતાંતર નથી. મતાંતર તો એ છે કે તે સમયે એને જ્યારે પૂછવામાં આવ્યું અને જે કહ્યું, આ જ્ઞાન એને જે યથાતથ્ય જોયું અને કહ્યું એ વાત એમને ત્યારે કહી છે. આ સાપેક્ષ છે. તો તે સમયની પરિસ્થિતિ છે, માટે હંમેશા મતાંતર રહેવાના છે. જગતની આવી કેટલીય પરિસ્થિતિનું વર્ણન જ્ઞાનીઓએ કર્યું છે અને એમાં કેટલાય મતભેદ જે જણાય છે. એની અંદર કોઈએ પ્રલય કહ્યો છે, જગતનો સર્વનાશ કીધો છે. જૈન દર્શન કેવળ જ્ઞાનના આધારે કહે છે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ. અવસ્થા બદલી શકાય છે, વસ્તુનું સ્વરૂપ મૂળતઃ નષ્ટ થતું નથી. એક સમયે તે સૌ સમયે. આવો જગતનું દર્શન છે, આ કેવળ દર્શન છે. અને જ્યારે જેણે નાશ જોયો એને જગતનું બીજું સ્વરૂપ ન દેખાય તો કે પતી ગયું, બધું સમાપ્ત થઈ ગયું, સર્વનાશ. ફરી નવું સર્જનની વાત આવે. સંસાર અનાદિ છે અને અનંત છે, પ્રવાહ. કોઈ નવું સર્જન થતું નથી. જીવ અનાદિ છે. જીવનો કઈ નાશ થાય ને ફરીથી પાછું સર્જન થાય, ફરી પરમાત્મા કે લે હવે થોડાક જીવ બનાવીએ, આવું કઈ બનતું નથી. આ બધા મતાંતરનું કારણ કેવળ કોટીમાં છે કે જે સમયે જોયું ત્યારે જે હતું એ કીધું, પછી વસ્તુ બદલાઈ ગઈ તો બદલાય. અહીંયા કે છે કે એવું આ 500 કેવડી ભગવાનના સમીપમાં હતા, એની આવી એક કથા અગમમાં આવે છે કે એમને તે સમયે બધું જ્ઞાન જગત જેવું છે એવું દેખાય છે. તો એ કે છે કે એનો તો એ એમ વિચારતા 500 એ જગતના જ્ઞાનનો લક્ષ્ય મૂકીને આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે. જગતનું જ્ઞાન તે કેવળ જ્ઞાન નહીં. જગતની બદલાતી અવસ્થાનું જ્ઞાન તે કેવળ જ્ઞાન નહીં. જે તે સમયે જગતને યથાર્થ જાણવું તે કેવળ જ્ઞાન નહીં. પણ આત્મજ્ઞાન, આત્માની અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ જે સર્વકાળ છે. આત્મા જો નિત્ય છે તો એનો જ્ઞાન ગુણ નિત્ય છે, એની શુદ્ધ અવસ્થા પણ નિત્ય છે. તે કેવળ જ્ઞાન છે એમ વિચારતા, આમ વિચારીને આત્મદશા વિશેષપણું ભજે. જીવ આત્મદશાને ભજે, પોતાના સ્વરૂપને ભજે, નહીં તો જગતને જોવામાં જ રહી જાય કે કેવું જગત છે ને કેવું થયું ને કેવું થયું ને. પર્યાયો બદલાતી જાય છે, પદાર્થો બદલાતા જાય છે, જગતનું સ્વરૂપ બદલાતું જાય છે. તો એ જોવાની અંદર પોતાની આત્મદશા એમને વિસ્મરણ થઈ જાય. તો કે પોતાની દશા વિશેષપણું ભજે, એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. આત્મસિદ્ધિમાં કેવળ જ્ઞાનની વ્યાખ્યા આપી. આત્મસિદ્ધિ એ શાસ્ત્ર છે અને બધા શાસ્ત્રોની વ્યાખ્યા કરતા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે એ બહુ જ સંક્ષેપમાં છતાં સચોટ પ્રભુએ આપી છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન,
कहिए केवड़ ज्ञान ते देह छता निर्वाण। केवड़ निज स्वभावનું, માત્ર પોતાના સ્વભાવનું સતરૂપ આત્મા છે, જે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાનવંત, દર્શન સ્વરૂપ, એ જ આત્માનું શુદ્ધ સ્વરૂપ, એનું અખંડ વર્તે જ્ઞાન. એમાં ક્યાંય ખંડ નથી, ક્યાંય બાધા નથી, ક્યાંય અંતરાય નથી, ક્યાંય અવરોધ નથી. જગતના કોઈ પદાર્થ તરફ ઉપયોગ નથી. અવરોધ ક્યારે થાય? ઉપયોગ જો કોઈ પણ બાહ્ય પદાર્થમાં જોડાય તો આત્મજ્ઞાનમાં અવરોધ થાય, ધ્યાનમાં બાધા આવે. ધ્યાન કરતો હોય જીવ, આત્માનું કરતો હોય, અને એક પણ બાહ્ય સ્થિતિ, પરિસ્થિતિ, સંબંધ, સંયોગ પ્રત્યે લક્ષ્ય જાય, ઉપયોગ જાય, તો એની ધ્યાનની અખંડિતતા તૂટે, ખંડિત થાય. કેવળ જ્ઞાન કે છે કે આ ઉપયોગને ઉપયોગ સાથેની એકતા છે, એમાં ક્યાંય ખંડ નથી, અખંડ. કેવળ નિજ સ્વભાવનું, પોતાના સ્વભાવનું જ જ્ઞાન, એટલે અન્ય પદાર્થનું નહીં. અખંડપણે વર્તે. પાછું પોતાના જ્ઞાનની અંદર એ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે, એટલે એની અંદર અખંડપણે ભજે. એ આ સમાધાનનો આશય છે. એને અમે કેવળ જ્ઞાન કહીએ છીએ. કે આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે, તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. બાકી એના ભેદ ભાંગા ઘણા છે, અપેક્ષાએ ઘણી વાત છે, પણ મુખ્યપણે સાધકે, મુમુક્ષુએ, આત્માર્થી જીવોએ આત્મ સાક્ષાત્કાર જેને કરવો છે, આત્મસિદ્ધિ જેને પ્રાપ્ત કરવી છે, એને તો મુખ્યપણે પોતાના આત્મ પદાર્થનું નિરંતર જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એ નિરંતર વર્તે, અખંડપણે વર્તે, એ જ લક્ષ્ય રાખવો જોઈએ. અન્ય પદાર્થની જાણકારીનો નહીં, જગતના જ્ઞાનનો લક્ષ્ય નહીં. આજે જરા પણ થોડી જ્ઞાન દશા ખીલે છે તો લોકોને આત્મા જાણવાને બદલે જગત જાણવા તરફ એનું લક્ષ્ય વયું જાય છે. તરત જ આનું આમ થશે, આનું આમ, એણે આમ કહી દીધું, આમ થાય. એ જ્ઞાનની પેટા ઉપલબ્ધિઓ છે. આત્માનો વિકાસ થાય તો જે જ્ઞાનમાં કેવળ જ્ઞાનની ક્ષમતા છે એ આવા નાનું મોટું તો જાણી શકે, એમાં કોઈ આશ્ચર્ય નથી, અને એને માટે કોઈ અહોભાવ કરવાની જરૂર નથી. એ આત્માનો ગુણ છે. પણ જીવ એમાં જ રોકાઈ ગયો કે જો આને જોતા કહી દો કે આનો પૂર્વ ભાવ શું હતો, આનો આવતો ભાવ શું થવાનો છે, આની રખડપટ્ટી કેટલા ભાવ છે, આમાંથી જ નવરો નથી થતો. હવે પોતાનું જ્ઞાન તો ક્યાંય પડ્યું રહ્યું. આ જીવ કેવળ જ્ઞાન પામી ન શકે. એટલે કે છે કે આનો આશય અમે સમાધાન તમને આપીએ છીએ, એનો કેવળ જ્ઞાનના બાકીના પાસા નથી એમ નહીં, સ્યાદવા જ સમજજો. બીજું કાંઈ નથી, એને જ્ઞાન ન થાય, ભૂતકાળનું ન થાય, ભવિષ્યનું ન થાય, આને ન જાણે તેને એવી અમારે કહેવાનું નથી. વાત એટલી જ છે કે આ આત્મદશા વિશેષપણું પોતાનું ભજે, એટલે અમે આ સમાધાન આપીએ છીએ. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપ જ્ઞાન થાય, તેમ કેવળ જ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જુઓ સમાધાનની પદ્ધતિ તો જુઓ. માત્ર કેવળ સાધકનું હિત, કેવળ મુમુક્ષુનું હિત, એને કોઈ ચમત્કારની દુનિયામાં સાધકને લઈ જવો નથી. કોઈ બાહ્ય મહિમાની અંદર એને ગાંડો નથી બનાવવો કે આરોટવા જ માંડે. અરે બાહ્ય મહિમા એ તો બધા ડાબા હાથના ખેલ છે ભાઈ, એમાં એને કોઈ વિશેષતા નથી. તો સ્પષ્ટ કહ્યું છે કે જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપ જ્ઞાન થાય, તેમ કેવળ જ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. સ્વરૂપનું જ્ઞાન જો પૂર્ણ થશે તો આખું જગત તારા આંગણામાં, આખો લોકાલોક તને વર્તશે. અને એવું લોકાલોકનું જ્ઞાન હોવા છતાં તારી અબંધ દશા બાધિત નહીં થાય. કૃપાળુદેવે હાથનોંધમાં આપ્યું છે કે જો આવો ઉપયોગ તમારો રહ્યો અને જગતનું જ્ઞાન થાય તો લોકાલોકનું જ્ઞાન થતાં એ પદાર્થનું જ્ઞાન બાધક નહીં થાય. અત્યારે શું થાય? અધૂરી અવસ્થામાં પદાર્થ પ્રત્યેનું જ્ઞાન બાધક બને
અને એ જ્ઞાન પ્રત્યે એને કોઈ પણ પ્રકારનો પક્ષપાત જાગે અને એ પક્ષપાત એના કર્મબંધનું કારણ થાય. માટે એટલું સુંદર વાત મૂકે છે કે સ્વરૂપ જ્ઞાન થાય. સ્વરૂપ જ્ઞાનની પૂર્ણતાનો લક્ષ્ય રાખો, જગત જ્ઞાનનો લક્ષ્ય છોડી દો. આ ચમત્કાર બધો જગત જ્ઞાન ઉપર છે. કઈ પણ પદાર્થની ભવિષ્યની સ્થિતિ શું થાય એવું જો કોઈ જાણે તો આપણે તો એને સાષ્ટાંગમાં પડી જાય. પહેલા આપણને તમે કહો આ તો શું જાણે છે, આનું તો શું છે, પણ ભાઈ જાણે એમાં કાંઈ બીજું વિશેષ નથી. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. એક એક વસ્તુનું સમાધાન જે આપ્યું છે, આ વિષય એટલો ગંભીર, એટલો ઉત્તમ, એટલો ઉત્કૃષ્ટ, જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાનનો. અને આ પંડિતો અથડાયા કરે ચારે બાજુ, શાસ્ત્રોમાં ગૂંચવાયા કરે છે. અનેક પ્રકારના નય છે, નયથી વિચાર કરતા એને આ મુખ્ય નય પકડાતો નથી. કૃપાળુદેવે 6 પદના પત્રમાં કહ્યું છે કે બધી દશાએ અમને કેવળ જ્ઞાન તો છે જ, વિચાર વગેરેની, પણ મુખ્ય નયના હેતુથી પણ કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નય જે ઉપકારી નય છે, જે હિતકારી નય છે, એ મુખ્ય નયના હેતુથી. તો કે જગતનું જ્ઞાન થવું એનું નામ કેવળ જ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. અને આપણે જ્ઞાનીનું ઓળખાણ જો એ કંઈક ભવિષ્યનું કીએ તો એને જ્ઞાન છે, બાકી તો ભાઈ એ જાણે છે અને આપણે જાણીએ. પણ એ સ્વરૂપ જ્ઞાનને જાણે છે અને આપણે દેહ જ્ઞાનને જાણીએ છીએ, એટલું ભાન આપણને નથી. કૃપાળુદેવને એક જણાએ પૂછ્યું કે તમે એટલા બધા જ્ઞાની છો, એટલે તમને બજારમાં ભાવો શું થતા હશે ચડ ઉતર, એની તો સમજ પડી જતી હશે અગાઉથી. કાલ બજાર કેવું રહેશે, તેજીનું મંદીનું, એ તલક્ષી ગોસર જે કહેતો એ કહે. કૃપાળુદેવ કહે છે અમારો દી નથી બેઠો કે અમે બજારના ભાવ જાણવા જ્ઞાનનો ઉપયોગ મૂકીએ. ઉપયોગ તો એટલો સક્ષમ છે કે વસ્તુ જોતા એનું ભવિષ્ય પામી જાય છે, છતાં એ ઉપયોગમાં ક્યાંય રોકાતા. કેટલા પ્રસંગો બને છે. જ્ઞાન તો કેવું છે, અરે 12 વર્ષની ઉંમરે રાજકોટમાં આવ્યા છે, પહેલી વાર છે, દરબારગઢ પાસે રહે છે. અને એને શોધતા શોધતા કચ્છનો મહાજનના 2 માણસો દેવરાજભાઈ માલસીભાઈ ક્યાં જાય છે, વવાણિયા ગયા, વવાણિયાથી મોરબી ગયા, તો એ તો રાજકોટ ગયા છે. ઓલા સાંઢણી લઈને રાજકોટ આવે છે. હવે વવાણિયાથી કચ્છમાંથી નીકળેલા, કચ્છ કોડાઈ 72 જિલ્લા લઈ માંડવી પાસેથી, એ રાજકોટ પહોંચે, ક્યારે પહોંચે, કેવું શું, છતાં અહીંયા એને કહે છે તારસીભાઈને કે કાલે 2 મહેમાન આવવાના છે, એની સગવડતા થશે. કયો મોબાઈલ હતો, કયું બસનું ટાઈમ ટેબલ હતું, કઈ ગાડી આવવાની હતી, કેટલી સ્પીડે આવવાની હતી, કયા રૂપથી આવવાની, કંઈ નહીં. તારસીભાઈ તો આને ઓળખીએ એટલે કે ભલે કાંઈ વાંધો નહીં, મારા ઘરે એમની વ્યવસ્થા હું કરીશ, ઉતારા પાણીની. અને તેડવા જાય છે ત્યાં. એ આપણો કેસરી હિંદ પુલ તો ત્યારે હતો નહીં, પણ એ રસ્તે. અને સાંઢણીથી આવતા એને કહે છે કે આવો માલદેવભાઈ, આવો રાજ. અરે તમે તો હું રાયચંદભાઈ, આ 12 વર્ષની ઉંમરના મહાત્મા અમને બોલાવવા આવ્યા છે અને કહે છે ચાલો તમારી ઉતારા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. અને કયું જ્ઞાન હશે, એને કેવી રીતે જાણ્યું હશે? અમે તો કોઈને જાણ કરી શક્યા નથી, કોઈ સંદેશા વ્યવહારના કોઈ સાધનો નથી. આવવાના સાધનો પણ આવી પ્રકારના છે, સાંઢણી ઉપર આવે છે અને એને અહીંયા તેડવા જાય, સામે એ સમય જ પહોંચે. અને પૂછ્યું કે અમે આવવાના છીએ, તમને કેમ ખબર પડી? તો કે આત્માના જ્ઞાનની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણ્યું છે. તો ઓલાને કંઈ ક્લિક થતું નથી. એને એમ થતા ચમત્કાર. આપણે પણ આ પ્રસંગ કહીએ ત્યારે શું કહીએ કે અમારા કૃપાળુદેવ કેવા, બસ ચમત્કારમાં ક્યારેય ખપાવતા નથી કે આત્માનો જ્ઞાન ગુણનું સામર્થ્ય કેવું. કેમ કે લક્ષ જ જીવનો જગતના જ્ઞાનનો છે. મહિમા જરાક જો કાંઈ આવું આવે તો કે ઓહો કેવું છે. કૃપાળુદેવ કહે છે
કે એ જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. એટલે જ જ્ઞાનીનું ઓળખાણ કરવામાં પહેલા વહેલા આપણી આ મનસ્થિતિ બદલાઈ જવી જોઈએ. જ્યારે જ્યારે આપણે કોઈ જ્ઞાની સંબંધી વિચાર કરીએ છીએ ત્યારે એ વિચાર કરવાનો કે એને પોતાનું સ્વરૂપ જ્ઞાન કેટલું છે, એ પોતાના સ્વરૂપમાં આ જગતનું વિસ્મરણ કરીને કેટલો રહી શકે છે. રાગ દ્વેષથી પર, સમત્વ ભાવે, સમતા ભાવમાં લીન, આવું નિર્મળ અને જળ કમળવત સંસારમાં હોવા છતાં સંસારના પ્રવાહોથી અલિપ્ત, અને એની અલિપ્ત એટલે માત્ર ભૌતિક રીતે શારીરિક રીતે નહીં, માનસિક રીતે પણ મનનો કોઈ વિભાવ નહીં, મનનો કોઈ વિકાર નહીં, સુખ દુઃખની કોઈ છાયા નહીં, મોઢા ઉપર કોઈ લહેર નહીં, સદા સદૈવ પ્રસન્નતા અને માત્ર જ્ઞાતા દ્રષ્ટા જગતના પ્રવાહને જુએ. ઓહો, આ બની રહ્યું છે. આવી એની દશા એ જ્યારે આપણો લક્ષ આવે. કૃપાળુદેવ કહે છે કે મહાત્માનો યોગ થયે, મહાત્માની આંતરિક અલૌકિક દશા ઓળખવી, ઓળખવાનો પ્રયત્ન કરવો, જરૂર ઓળખાશે. પણ કોને ઓળખાય સાહેબ? તો કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. અને આપણે જ્યારે કહીએ કે મને ઓળખાણી નહીં, ત્યારે વિચાર એ કરવાનો છે કે મહાત્માની દશા છે કે નહીં એનો નક્કી, આપણી મુમુક્ષુતા છે કે નહીં એ જોવું પડે. અને મુમુક્ષુ એ જ છે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન. બાકી ભવિષ્યનું શું છે ને મહિમા શું છે, ચમત્કાર શું છે ને આ શું, એમાં એનો લક્ષ્ય જ નથી મુમુક્ષુનો. મુમુક્ષુનો લક્ષ્ય તો અંતર્મુખતા ઉપર છે, એની અંતર્મુખતા ઉપર છે. એ તો સાચો મુમુક્ષુ તો મહાત્માને જોઈને એના દ્રષ્ટિમાંથી એની દશાને પકડી લે, એની દ્રષ્ટિમાંથી એની દશા પકડાઈ જાય. અને મહાત્માને મુમુક્ષુની દ્રષ્ટિમાંથી એની મુમુક્ષુતા પકડાઈ જાય. ત્યાં ફાજલીઓ છે કે ખરેખર જિજ્ઞાસુ છે. જગતના જ્ઞાનનો લક્ષ્ય છોડી અને જગતનું જ્ઞાન થવું એને કેવળ જ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ્ય થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે, અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. એને જ્ઞાન થાય છે કલ્પિત નથી, થાય છે સાચું જ, જ્ઞાન ગુણ જ છે, પણ એનો અભિનિવેશ, એનો આગ્રહ, એનો પક્ષપાત, એના પ્રત્યે રુચિ, એના પ્રત્યે રસ કરવા યોગ્ય નથી. કારણ કે તો ફરી પાછો આત્મા બહાર ખેંચાઈ જશે, પરમાં ખેંચાઈ જાય. પરભાવ, પરવૃત્તિ, પર સંયોગમાં આ જીવ અનંત કાળથી વયા કરે છે. ફરી એ જ દશા થવાની. તો મુમુક્ષુ થઈને સાધક થઈને પાછો રહ્યો તો બહાર જ, અંતરનો ગયો. એટલે કે છે કે તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે અને તે રોકવી પડે છે. તો પણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. કેવી સ્થિતિમાં આ પત્ર લખાયો છે? આ તો સામે સૌભાગ્ય જેવું પાત્ર હોય ત્યારે જ આવો પત્ર લખાય, કે જે વાત કહેવા માટે એમને રોકવાની ઈચ્છા કે ન કહેવી. આ વાત અત્યારે આગળ પણ કહ્યું છે કે અત્યારે અમે તમને બધું બતાવી શકીએ એવું હાલ તુરતમાં બની શકે એમ નથી. છતાં આ વારંવાર પાછો ફરીથી ઉલ્લેખ કરે છે અને કહે છે લખવાની ઈચ્છા થાય છે ને એ ઈચ્છાને અમે રોકવી પડે છે કે ના, એમ થાય છે કે અત્યારે નહીં. કદાચ વાત ન પકડાય, કદાચ વાતનો વિશેષ અર્થની બદલે વિપરીત અર્થ થઈ જાય. સમજવો જોઈએ વિશેષ, પણ જો મુમુક્ષુ બરોબર ન હોય તો અર્થ કરે વિપરીત. તો ઈચ્છા થાય છે રોકવી પડે, તો પણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. કારણ કે કૃપાળુદેવ અને સૌભાગ્યના સંબંધો કોઈ અલૌકિક છે, લૌકિક સંબંધ નથી. એને જે કાંઈ સૌભાગ્ય સાથેનો સંવાદ છે એમાં કોઈ વય મર્યાદા નથી, એની અંદર કોઈ ગુરુ શિષ્યના ભાવ નથી. સૌખ્ય ભાવ છે, સખ્ય ભાવ છે.
કૃપાળુદેવ સૌભાગના ગુરુ છે આવી તો એને ક્યારેય પોતે ભૂમિકા રાખી નથી. સૌભાગ રાખે કે મારે જે કાંઈ સમજવાનું છે એ આ મહાત્મા પાસેથી સમજી શકાય છે. સૌભાગને જન્મો જન્મની સાધના છે, એની પણ ઘણી ભૂમિકા ઊંચી છે. અને ઊંચી ભૂમિકાથી જ જાણે છે કે આ સંસારમાં રહેલા, વ્યવહારમાં રહેલા, ગ્રસ્થ દશામાં રહેલા આ મહાત્મા કોઈ અલૌકિક આત્મપુરુષ છે. આ એની પોતાની અનુભૂતિ છે. એટલે એમની પાસે આવા રહસ્યમય પ્રશ્નો પણ મૂકે છે. એ પ્રશ્નોના કૃપાળુદેવ સમાધાન પણ આપે છે. અને કૃપાળુદેવ એને જાણે છે કે આ કક્ષાએ પહોંચેલા જીવ છે, એટલે વિશેષપણું એને બતાવવું છે. ક્યારેક ઈચ્છા રોકાય છે તો પણ એ ઈચ્છા નથી રોકી શકાતી. એક આગળના પત્રમાં પણ લખ્યું છે કે તમે આગ્રહ કરો અને અમે તમને જવાબ ન આપીએ એવું અમારું સામર્થ્ય નથી. તમારી ઈચ્છાને વશ ન થઈએ એવું પણ અમારું સામર્થ્ય નથી. જુઓ કેવા સંબંધો પારલૌકિક પારમાર્થિક હશે. આપણે તો પત્ર વાંચી જાય ને એક યાદ રાખી લઈ લીટીકા ક્યાં આવે છે અને કયા પત્રમાં આવે, પણ અમારું સામર્થ્ય નથી. સૌભાગ તમે કહો ને અમે ન કહીએ એવું અમારું સામર્થ્ય નથી. આ કઈ ભૂમિકાએ, કઈ કક્ષાએ આ પરસ્પર પારમાર્થિક વ્યવહાર ચાલી રહ્યો છે? આ સ્તર કયો, આ ભૂમિકા કઈ? આવો એક અદ્ભુત સખ્ય પરમાર્થ સત્સંગીઓનો આપસનો વ્યવહાર કેટલી નિર્મળ ભૂમિકા છે, કેટલી શુદ્ધ ભૂમિકા છે. એટલે કે છે કે ઈચ્છા નથી થતી, રોકવી પડે છે એવું વિચારે છે, નક્કી કરે છે, ફરી પાછું સામે સૌભાગ આવે છે તો કે ચાલો લખીએ છીએ. સંક્ષેપમાં લખીએ છીએ. શું લખે છે? આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળ જ્ઞાન છે. અને જગત જ્ઞાનપણે તેને વારંવાર જીનાગમમાં કહ્યું છે તે મહાત્મ્યથી કરી બાહ્ય દ્રષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે. હવે આ મારે કહેવું નહોતું કે આ બધાય શાસ્ત્રોની અંદર કેવળ જ્ઞાનની વ્યાખ્યા પારમાર્થિક દ્રષ્ટિ કરતા એક બીજો દ્રષ્ટિકોણ છે, અને એ છે કે જગત જ્ઞાનને સાથે જોડી દીધું કેવળ જ્ઞાનના મહિમામાં. શું કામ? કે બાહ્ય દ્રષ્ટિ જીવો એ મહાત્મ્યથી કરીને કંઈક પુરુષાર્થમાં, જ્ઞાનના પુરુષાર્થમાં વર્તે. કેમ કે જીવો ચમત્કારની ભાષા સમજે છે, જીવો બાહ્ય મહિમાની ભાષા સમજે છે. જીવોને બાહ્ય મહિમા સિવાય પોતાના આત્મિક સામર્થ્યની કોઈ પ્રતીતિ નથી. અમને કાંઈ મળ્યું? શું ધૂળ મળે? જે અરૂપી છે એમાં તને મળવાનું શું હોય? તને સુખની અનુભૂતિ થઈ તો એમાં પદાર્થ હોય? કોઈ પદાર્થનો ભોગ હોય? પદાર્થનો ભોગ ન હોય. સુખની અનુભૂતિ થઈ, શાંતિની અનુભૂતિ થઈ, તું સ્વરૂપ સાથે એકાકાર થયો, આ તારી ધ્યાનની અવસ્થા. એને તો બીજું શું મળે તને? અરે કંઈ ન હોય એને સુખ મળ્યું. કઈ સંયોગોનું ન હોવું અને સુખનું મળવું. આજ સુધીનો અનુભવ શું છે? કે કંઈ પણ વસ્તુની પ્રાપ્તિ થવી, ભોગ થવો અને સુખ મળવું. હવે એક એવી સ્થિતિ છે કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ નથી, કોઈ સંયોગોની પ્રાપ્તિ નથી, કોઈ સંગની પ્રાપ્તિ નથી, કોઈ પદાર્થનો યોગ નથી, કોઈ ભોગવટો નથી. પાંચ ઇન્દ્રિયના વિષયો બિલકુલ શાંત છે, નિષ્ક્રિય છે. મનનો કોઈ વ્યાપાર નથી કે વસ્તુ પડી હોય તો સારી છે, ખરાબ છે, ખાટી છે, મીઠી છે, આવું કરવાનો પણ કોઈ અવકાશ નથી. અને જીવને પરમ શાંતિનો ભોગવટો થાય છે, પરમ શાંતિ અનુભવે છે. તો એ સમયે એ શાંતિનો આધાર શું? એ સુખનો આધાર શું? પદાર્થ તો નથી, ઇન્દ્રિયો નથી, વિષયો નથી, મનની કલ્પના પણ નથી. અને તે સમયે જે છે વાસ્તવિકતા, એ આત્માના જ્ઞાનમાં રહેલું, સ્વભાવમાં રહેલું સુખ, એની અનુભૂતિ એક સમય થાય છે. આત્મા નજરાઈ જાય છે, પકડાઈ જાય છે, અને એવું શ્રદ્ધાન દ્રઢ થાય છે કે જે સુખ અનન્ય આત્મામાં છે
એવું અન્યત્ર ક્યાંય નથી. જેવું સુખ સ્વભાવનું છે એવું સુખ વિભાવમાં નથી, એવું સુખ પદાર્થમાં નથી, પર પદાર્થમાં નથી. જેવું આત્માના સ્વદ્રવ્યની સાથેની એકરૂપતામાં જેવું સુખ છે તદ્રુપ ભાવ થાય. આ ધ્યાનની પ્રક્રિયા છે. અને એ ધ્યાનની પ્રક્રિયા જ્ઞાનીઓ કે છે તો સ્વાધ્યાયમાંથી થાય. સ્વાધ્યાય એટલે સ્વરૂપનું ચિંતન. એ ચિંતન કરતા 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 નિર્મળતા એટલી બધી આવે, વિકલ્પો શાંત થઈ જાય અને એ સ્વાધ્યાયમાંથી એ ધ્યાનમાં સરી પડે. સ્વાધ્યાય પોરસીમાંથી ધ્યાન પરિસ્થિતિમાં વયો જાય. આને તો ધ્યાન કરવું છે. ઘડિયાળ લઈને બેહે ને કટાસણું લઈને બેહે ને આ ધ્યાન કોઈ દી થાય નહીં. ધ્યાન થતું નથી, ધ્યાન થઈ જાય છે, સરી પડાય છે. એ જ્યારે સ્વરૂપનો વિચાર કરતા કરતા એનું મહાત્મ્ય વેદાય છે. હવે ત્યારે કોઈ પદાર્થનું સુખ દુઃખ વેદાતું નથી, બહારની ઠંડી ગરમી વેદાતી નથી, બહારની અનુકૂળતા પ્રતિકૂળતા વેદાતી નથી, ન સમયની ન સંજોગની ન પદાર્થની ન વસ્તુની. અને તે સમયે વેદાય છે એ પોતાના આત્માનું અસ્તિત્વ વેદાય છે. અને એ અસ્તિત્વ સુખમય છે, આનંદમય છે, એટલે એ વેદાય છે. એનું વેદન કેવું થાય? અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. એ ત્યારે કરતા ભોગતા થયો. સાહેબ શેનો કરતા થયો? કઈ ક્રિયા થઈ? ઇન્દ્રિયોની કઈ ક્રિયા થઈ? મનની અંદર પણ મનના સંકલ્પ વિકલ્પની કઈ ક્રિયા થઈ? અરે મન પણ નિષ્ક્રિય થયું, મન સ્વરૂપ પણ જાય. મનનો વેપાર પણ જ્યારે શાંત થઈ ગયો, શરીર તો શાંત છે જ, પાંચેય ઇન્દ્રિયોનો વેપાર તો છે જ નહીં, તે સમયે એક કર્તા બને છે, પોતાના સ્વરૂપનો કર્તા બને છે. અને તે સમયે ભોગતા બને છે, પોતાના સ્વરૂપનો ભોગતા બને છે. તો જે સ્વરૂપ અનંત સુખ સ્વરૂપ છે, પર શાંતિ સ્વરૂપ છે, પર શાંતિ અનન્ય સુધામય જે પ્રણમો પદ તે વર્તે જય. આવું છે એ માત્ર અત્યાર સુધી સ્તુતિમાં હતું, અંત્ય મંગલ ગાવામાં હતું, બોલવામાં હતું, શબ્દમાં હતું, પણ ક્યારેય અનુભૂતિમાં નહોતું. અત્યારે એને એ અનુભૂતિમાં આવે છે કે ઓહો, પર શાંતિ, આવી પરમ શાંતિ કોઈ પદાર્થના સંગમાં ન હોય એવી સુધામય જે, કેવી તૃપ્તિ! કોઈ આશા નથી હવે, કોઈ પર પદાર્થ એક પરમાણુ ગ્રહણ કરવાની હવે ત્યાં ઈચ્છા નથી, નથી ભૂખ, નથી તૃષા, કોઈ વસ્તુ નથી રહેતી. અનન્ય સુધા, એટલી તૃપ્તિ મળે છે કે ક્યાંય કંઈક ખૂટે છે એવું પણ જીવની અંદર વિકલ્પ પણ આવતો નથી. આવું વેદન એનું અનન્ય સુધામય જે, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે. આ પદની અંદર સ્થિત થાય છે ત્યારે કહે છે કે એવો આત્મા સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળીને, શબ્દ એવો સરસ મૂક્યો છે. આપણે વારંવાર અભ્યાસ અને અધ્યાસ બેનો તફાવત લઈએ છીએ, પણ જ્યાં સુધી શાબ્દિક આપણું સુવર્ણ હોય ત્યાં સુધી એ વાત પકડાય નહીં. પણ જ્યારે ચિંતનમાં જાય કે અભ્યાસ એટલે એક ચીજનો વારંવાર પ્રયત્ન કરવો, પ્રયોગ કરવો, પુનરાવર્તન કરવું, એને અભ્યાસ કહેવાય. કોઈક વસ્તુ આપણે વાંચવી હોય તો એને અભ્યાસ. અધ્યાસ એટલે સહેજે એ વસ્તુ બની જાય. શરીર ઉપર કોઈ પણ જગ્યાએ એક જંતુ બેઠું તો ત્યાં અથવા પગમાં કાંટો વાગ્યો, કાંકરો વાગ્યો, તો અધ્યાસ શું કે છે? એવો વિચાર કરવાનો, પગ હવે ઊંચો થા, હાથ હવે જોજો કાંટો કેવો છે, આ છે તે છે. કોઈ અભ્યાસની જરૂર નહીં. પીડાને સહન કરવા માટે અથવા એનું નિર્મૂલ કરવા માટે સહજ રીતે શરીરના તમામ જે કંઈ શક્તિ છે એ ત્યાં જશે અને એની મેળે ઓટોમેટિક બધી ક્રિયા. ભર ઊંઘમાં હોઈએ
અને એમને એમ સૂતા હોય સરસ મજાનું, અને ક્યાંક એક મચ્છર કરડ્યું તો શરીર એની અંદર હાથ આમ થઈ જાય અથવા તો ચાદર ખેંચીને ઓઢી લે, ત્યારે શું એનો અભ્યાસ કરે કે અધ્યાસ? આ અધ્યાસ સહજપણે થતી સ્થિતિ. દેહ સાથે એટલો બધો અધ્યાસ છે, દેહ સાથે એટલી બધી એકરૂપતા છે કે એને માટે એ સહજ થઈ ગયું છે. શરીરની અંદર કંઈ પણ પ્રતિકૂળતા આવે તો એના તરફ એનો લક્ષ્ય જવો એ એના માટે સહજ છે. એમ અહીંયા કહે છે કે આ અન્ય અધ્યાસ છે. શરીરનો અધ્યાસ એ અન્ય અધ્યાસ, પદાર્થનો અધ્યાસ એ અન્ય અધ્યાસ. આપણને અત્યારે આ હવા ઠંડી હોય કે ગરમી થાય તો અધ્યાસ છે એટલે તરત ખબર પડી જાય છે કે ફેરફાર થઈ ગયો, લાઈટ ગઈ. આ અન્ય અધ્યાસ છે જીવનો. આપણા જ્ઞાનનો અધ્યાસ નથી, અત્યારે સ્વરૂપનો અધ્યાસ નથી. તો એ કહે છે કે અન્ય અધ્યાસ ટળી જવો જોઈએ. જ્યારે યોગી પોતાની સાધનાની અંદર લીન છે ત્યારે એને આ એકેય અધ્યાસ હોતો નથી. ત્યારે ધ્યાનમાં બેઠો હોય અને પછી એમ જુએ કે હારું બપોરે તડકો થઈ ગયો, તો કે એને વિકલ્પ ના આવે. અન્ય અધ્યાસ એને એ ટળીને સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળ જ્ઞાન છે. સ્ફટિક એટલું બધું શુદ્ધ છે, એટલું બધું શુદ્ધ છે કે એને એકેય પ્રકારનો રંગ નથી, એક પણ પ્રકારનો. એને રંગ ક્યારે કહી શકાય કે આ સ્ફટિક આ રંગનું છે? એને અન્ય અધ્યાસ હોય કે લાલ રંગનો કાગળ, ગુલાબી રંગનો કાગળ, પીળા રંગનું કપડું, લીલા રંગનું કપડું, એ સ્ફટિકની આગળ પાછળ ક્યાંક હોય અથવા લાઇટ એવું આવે તો સ્ફટિકમાં એ ઝાંય પડે, પરછાઈ પડે, અને સ્ફટિકને એમ કહેવાય કે સ્ફટિકની અંદર આ ઝાંય છે. એ ઝાંય એ સ્ફટિકનું સ્વરૂપ નથી. ઝાંય છે એ સ્ફટિકનું સ્વરૂપ નથી. જરૂર કોઈને કોઈ પ્રકારની, અરે આપણે ત્રિપાર્શ્વ કાચ કે હીરો જોઈએ ને, તો એ કાચનું પોતાનું કોઈ સ્વરૂપ નથી, છતાં આપણને અનેક રંગો દેખાય. એ પ્રકાશનું પરાવર્તન છે. લાઇટ છે, લાઇટના અભાવમાં એમાં કોઈ ન દેખાય, પછી એકેય કલર ન દેખાય. અહીંયા તો 7 રંગ કદાચ મેઘધનુષના દેખાય, પણ એ પણ કાચના રંગ નથી. જો સમજવું, દ્રષ્ટાંતને સમજવા પ્રયત્ન કરવો ખૂબ. ક્યારેય વિચાર્યું ન હોય તો ન પકડાય. પણ કાચનો એકેય રંગ નથી, છતાં આમ જોઈને આમ કરીએ છે તો થોડું થોડું જે કાંઈ બીજા ઝાંખી છે એ કંઈ નથી. પ્રકાશનું એમાં પરાવર્તન થઈ જાય છે. પ્રકાશનો રંગ આપણે જોઈ શકતા નથી, પણ કાચની અંદરની સ્થિતિથી પરાવર્તન થાય છે. તો એ ત્રિપાર્શ્વ કાચનો આપણને વિજ્ઞાનમાં નિયમ સમજાવતા હતા કે એનાથી રંગ છૂટા પડે છે, અને એ આપણને અત્યારે કાચમાં દેખાય છે. કાચમાં રંગ નથી, એ કાચમાં રંગ નથી, હીરામાં રંગ નથી. હીરામાં ઝાંય પડે, હીરાની ઝાંય હીરાની જ છે, પણ જે કંઈ પડે છે એ અન્ય અધ્યાસની પડે છે, અન્ય અધ્યાસની પડે છે. આત્મા વિશે સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી જાય તો સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળ જ્ઞાન છે. તો એ જીવો પણ લોકમાં રહેવા છતાં અને લોકમાં અનંત પૂદગલ પરમાણુઓની અનંત પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ એ શુદ્ધ આત્મામાં અન્ય અધ્યાસ ન હોવાને કારણે એમને કેવળ જ્ઞાન છે. તો જેમ છે તેમ જગતનું સ્વરૂપ જીવે છે, એનામાં કોઈ છાંય પડતી નથી. આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. એ કે છે તે કેવળ જ્ઞાન છે. અને જગત જ્ઞાનપણે તેને વારંવાર જીનાગમમાં કહ્યું છે. હવે આ કૃપાળુદેવ સમાધાન આપે છે કે સાહેબ તમે આ વાત કરો છો, પણ અમે તો કેટલા શાસ્ત્રો વાંચીએ છીએ, દરેક સંપ્રદાયના, દરેક પંથના, દરેક ગચ્છના, દરેક આચાર્યોના જે કાંઈ અમે વાંચ્યું છે એમાં આ જગત જ્ઞાન તો કેવળ જ્ઞાન સાથે એવું વણી લીધું છે. અને ક્યારેક તો અમને કેવળ જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાન સમજાવવા કરતાં જગત જ્ઞાનના મહિમાથી જ અમે કેવળ જ્ઞાનને ઓળખીએ છીએ. તો કે જગત જ્ઞાનપણે તેને વારંવાર જીનાગમમાં કહ્યું છે.
તે મહાત્મ્યથી કરી બાહ્ય દ્રષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે. કે જગતના જીવોને બાહ્ય મહાત્મ્ય ઘણું છે, તો જો થોડું આવું બાહ્ય મહાત્મ્ય આ કેવળ જ્ઞાન સાથે જોડવામાં આવે તો જગતના જીવો આ જ્ઞાનનો પુરુષાર્થ કરે. પણ વાસ્તવમાં એ કેવળ જ્ઞાનની સ્થિતિ નથી. આ અમારે જણાવવું નહોતું. 25,000 વર્ષની અંદર ભગવાનના મહાવરીની અંદર માર્ગમાં લોપ વિલોપ થાય, છેદ વિચ્છેદ થાય, માર્ગમાં છિન્ન ભિન્નપણું થાય, સુધારા વધારા થાય, કેટલી વસ્તુનો લોપ થાય, કેટલી વસ્તુનું પ્રક્ષેપણ થાય. અને આપણો આગ્રહ કેટલીક વાર આવો હોય ત્યારે આપણે કહીએ કે આમાં આમ કીધું છે ને આમાં આમ કીધું છે, પણ આપણને ખબર નથી કે કાળબળ પ્રમાણે જ્ઞાનીઓએ કરુણા રાખીને જેવા જીવો સામે આવ્યા હોય એને સમજાવવા માટે જુદી જુદી યુક્તિ પ્રયુક્તિથી એને જેનું મહાત્મ્ય છે એ મહાત્મ્ય બતાવીને જો એ જીવ આત્મા તરફ વળતો હોય તો વાળવાનો પ્રયત્ન કર્યો છે. એ જગત જ્ઞાન કર્યું. જીનાગમમાં કહ્યું છે, વારંવાર કહ્યું છે, છતાં પણ તે પૂર્ણપણે યથાર્થ નથી. આ અમારે કહેવું જોઈતું નહોતું. ઈચ્છાને રોકવી હતી, પણ હે સૌભાગ, તમને કોઈ અપૂર્ણતા રહી જાય એ આ સૌભાગને પરવડે એમ નથી. માટે આ નહોતું કહેવું તો પણ કહ્યું છે કે એ જીનાગમમાં કહેલું કેવળ જ્ઞાન અને આ વાસ્તવિક સ્થિતિનું કેવળ જ્ઞાન, સ્ફટિક જેવો આત્મા અન્ય અધ્યાસને ટળીને જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપને ભજે એ કેવળ જ્ઞાનની સ્થિતિ છે. અત્રે શ્રી ડુંગરે કેવળ કોટી સર્વથા એમ કહી છે એવું કહેવું યોગ્ય નથી. ડુંગરસિંહભાઈએ પોતાનો મત, એ તો શાસ્ત્ર વાંચતા 30 વર્ષ સુધી શાસ્ત્ર સ્વાધ્યાય એના આધાર ઉપર જ એનું હતું. અહીંયા કોઈ સત્પુરુષની ઉપસ્થિતિ તો હતી નહીં, એટલે સૌએ પોતાની મતિકલ્પના પ્રમાણે કંઈ ને કંઈ વિચારણા કરે. એટલે એણે કહ્યું તો કૃપાળુદેવે અહીંયા એક સરસ શબ્દ મૂક્યો છે કે એમને આ જ્ઞાનની સ્થિતિ કેવળ કોટી છે અને એમ જ સર્વથા છે. કેમ કે ડુંગર શું માને છે કે કોઈને ભૂત અને ભવિષ્યનું જ્ઞાન કોઈને ન થાય આવી ડુંગરની માન્યતા છે. જે છે એ જે સમયે જે વર્તમાન છે એને સંપૂર્ણપણે જાણે એનું નામ કેવળ કોટીને એ જ કેવળ જ્ઞાન છે. તો કે આવું ડુંગરે કહેવું જોઈતું હતું નહીં, યોગ્ય નથી. અમે અંતરાત્માપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યો એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે. અમે માનતા નથી ને ડુંગરે આ કેવું જોઈતું નહોતું એવું અમારે કાંઈ મગજમાં અમને વિકલ્પ પણ નથી. પણ પ્રશ્ન કોણે લખ્યો છે? સૌભાગભાઈએ. અદ્ભુત વાત છે. પણ તમે પ્રશ્ન લખ્યો એટલે કંઈક વિશેષ હેતુ વિચારીને. અમે વિશેષ હેતુ વિચારીએ છીએ કે સૌભાગને આ કેવળ જ્ઞાન વિશેની આ સમજ નથી ને, એ વિચારીને સમાધાન લખ્યું છે અમે કે આત્મા અત્યંત પોતાની જ્ઞાન સ્થિતિને ભજે, શુદ્ધ જ્ઞાનની સ્થિતિને ભજે, અન્ય સર્વ અભ્યાસ ટળે